हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। मानसरोवर विद्याविहार पूना गाम सूरत। मैं वसाव संगीताबेन, धोरण 8, विषय संस्कृत, एकम चौथो, सेमेस्टर बीजू। जो विद्यार्थी मित्रों આપણે 1, 2 અને 3 એકમ સુધી ભણી ગયા આગળ, તો હવે ચોથો એકમ આવે છે પ્રેરણાદીપઃ ચાણક્ય। પ્રેરણાદીપઃ એટલે કે પ્રેરણાદાયક, પ્રેરણાનો દીપ। તો વિદ્યાર્થી મિત્રો, પ્રેરણાદીપઃ ચાણક્ય અને કોણ છે? પ્રેરણાનો દીપ ચાણક્ય। તો એના વિશે થોડીક સમજૂતી મેળવી લે વિદ્યાર્થી મિત્રો। આપણે સંવાદ રૂપે પ્રસ્તુત થયેલા આ એકમમાં ચાણક્યના જીવનમાં બનેલા પ્રેરક પ્રસંગ રજૂ થયો છે। જે વસ્તુ અન્યની હોય અને અનામત રૂપે સાચવવાનો પ્રસંગ ઉપસ્થિત થયો હોય ત્યારે એ સમજણ રાખવી કે એ વસ્તુ પર પોતાનો અધિકાર નથી, એટલે તેનો ઉપયોગ ન કરવો જોઈએ। આ વાત આ એકમમાં સુંદર રીતે રજૂ થઈ છે। ચંદ્રગુપ્ત દ્વારા ગરીબોને વિતરણ કરવા આપવામાં આવેલા ધાબળા ચાણક્યના ઘરે અનામત સ્વરૂપે પડ્યા છે। ચાણક્યો ઠંડી હોવા છતાં તેનો ઉપયોગ નથી કરતા અને નીચે સૂવે છે। આ દ્રશ્ય જોઈને અને હકીકત જાણીને ત્યાં આવેલા ચોરોનું હૃદય પરિવર્તન થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણાની અંદર પણ એવી શક્તિ હોવી જોઈએ કે જે બીજાની વસ્તુ છે એના પર આપણો અધિકાર હોતો નથી, એટલે એને આપણે ઉપયોગ કરવો જોઈએ નથી। તો અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે એની પાઠની થોડી સમજૂતી મેળવી લીધી। બાળકોમાં નૈતિક મૂલ્યોનું ઘડતર થાય છે, તે માટે આ પ્રસંગ સહાયક બને છે કે બાળકની અંદર નીતિ કેવી હોવી જોઈએ અને એની નૈતિકતાનું મૂલ્ય એમાં બાળકનું ઘડતર થતું દેખાય છે। આ એકમમાં વિવિધ ક્રિયાપદો આપેલા છે, પ્રશ્નવાચક શબ્દો આપેલા છે, સર્વનામ અને વિવિધ અવ્યયનો ઉપયોગ પણ થયો છે। તો વિદ્યાર્થી મિત્રો, એ ચંદ્રગુપ્ત અને ચાણક્ય એ કોણ હતું? એ તક્ષશિલા વિદ્યાપીઠના આચાર્યના શિક્ષક હતા। એ માટે આપણે ચાણક્ય, પ્રેરણાદીપ ચાણક્ય વિશે પાઠની અંદર જોઈએ કે એ પ્રેરણાના દીપક શા માટે કહ્યો છે। જો પહેલા ચિત્રની અંદર ચાણક્ય દેખાય છે અને ચંદ્રગુપ્ત પણ દેખાય છે, એ રાજા છે અને ચોર આવે છે, એ છાનામાના સાંભળે છે, એ પણ છે। પછી ત્રીજા ચિત્રની અંદર ચાણક્ય સૂતેલો છે અને બાજુમાં બે ચોર એને જોઈ છે। પછી ચોથા ચિત્રની અંદર ચાણક્ય બેઠો થયો છે અને ત્રણેય ચોરો માફી માંગે છે। તો આપણે જોઈએ આ ચિત્ર પરથી આપણે એમાં શું સમજૂતી મેળવવાની છે। તો તમને નાનકડો પ્રસંગ પણ મેં રજૂ કરી દીધો। આગળ આપણે હવે જોઈએ પાઠ। ચાલો હવે સંસ્કૃતમાં આપણે ભણીએ। ચંદ્રગુપ્ત તો ચંદ્રગુપ્ત ચાણક્યને શું કહે છે? આર્ય ચાણક્ય, આર્યપુત્ર ચાણક્ય, શીતકાલઃ અસ્તિ। શીત યાને ઠંડી, શિયાળાનો સમય છે। કાલઃ એટલે કે સમય, શીત એટલે કે ઠંડી, ઠંડી એટલે કે શિયાળાનો સમય છે। અસ્તિ એટલે કે છે, શિયાળાનો સમય છે। જનેષુ કંબલાન વિતરતુ, જનેષુ એટલે કે લોકોને, કંબલાન એટલે કે કાંબળા અથવા ધાબળાઓ, વિતરતુ એટલે કે વહેંચો। કોણ કહે છે? ચંદ્રગુપ્ત। કોને કહે છે બેટા? ચાણક્યને કહે છે। ચાણક્યને બોલાવે છે રાજાના ચંદ્રગુપ્તના દરબારમાં અને ચાણક્યને કહે છે કે આર્યપુત્ર ચાણક્ય, ઠંડીનો સમય છે અને લોકોને કામળા વહેંચો। તો ચાણક્ય શું કહે છે ચંદ્રગુપ્તને? જુઓ,
મહારાજઃ એટલે કે મહારાજ ઇદાનીમ અહમ કંબલાન મમ ગૃહમ નયામિ ઇદાનીમ એટલે કે અત્યારે અહમ એટલે કે હું કંબલાન એટલે કે ધાબળાઓને મમ એટલે કે મારા ગૃહમ એટલે કે ઘરે નયામી એટલે કે લઈ જાઉં છું. ચાણક્ય કહે છે કે મહારાજ અત્યારે હું ધાબળાઓને મારા ઘરે લઈ જાઉં છું. એનો અનુવાદ થયો. પ્રભાતે વિતરિષ્યામિ પ્રભાતે યાને સવારે વિતરિષ્યામિ એટલે કે વહેંચીશ ભવિષ્યકાળમાં વપરાયો છે. કરિષ્યામિ આગળ જુઓ ચંદ્રગુપ્ત હો તો ચંદ્રગુપ્ત શું કહે છે? તથા કરતું ભવન તેમ કરો આપની ઈચ્છા. પછી આગળ શું થાય છે તે જુઓ. ત્રયઃ ચોરાહ પ્રવિશન્તિ ત્રયઃ ચોરાહ કોના ઘરમાં પ્રવેશ કરે છે? ચાણક્ય ધાબળા લઈ જાય છે કે આજે હું ધાબળા મારા ઘરે લઈ જાઉં છું અને આવતીકાલે હું સવારે વેચી દઈશ એવું ચંદ્રગુપ્તને કહીને એના ઘરે લઈ આવે છે ચાણક્યના ઘરે. તે જ રાતે ચંદ્રગુપ્ત હો તો ચંદ્રગુપ્ત કહે છે કે સારું તારી ઈચ્છા તેમ કર. તે જ રાતે પછી ત્રયઃ ચૌરાહ પ્રવિશંત ત્રયઃ એટલે કે ત્રણ ચૌરાહ એટલે કે ચોરો પ્રવિશંતિ એટલે કે પ્રવેશ કરે છે. કેટલા ચોર ચાણક્યના ઘરમાં પ્રવેશ કરે છે વિદ્યાર્થી મિત્રો? 3 ચોર. તો 3 ચોરમાંથી પ્રથમ ચોર શું કહે છે તે જુઓ. પ્રથમ ચોર કહે છે ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય ચંદ્રગુપ્તનો મંત્રી ચાણક્ય એતત તસ્ય ગૃહમ એતત અને આ તેમનું ઘર છે. પ્રથમ ચોર શું કહે છે કે ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય આ તેનું ઘર છે. તો બીજો ચોર શું કહે છે? દ્વિતીય તો બીજો ચોર અત્ર તેલ દીપો અહીં તો તેલનો દીવો છે. અત્ર એટલે કે અહીં તેલ દીપો એટલે કે તેલનો દીવો છે. અંધારું છે તેલનો દીવો સળગે છે. અહીંયા લાઇટની સુવિધા નથી. સમીપે પીઠમ પાસે આસન છે. સમીપે એટલે કે પાસે પીઠમ એટલે કે આસન પુસ્તકાની અને આસન પાસે એક પુસ્તક પણ છે. તેલનો દીવો છે તેલના દીવા પાસે આસન છે અને આસન પર એક પુસ્તક છે. તો ત્રીજો ચોર કહે છે તૃતીય તો ત્રીજો ચોર કહે છે ધનમ કુત્ર તો કે ધન ક્યાં છે? અહીંયા તો તેલનો દીવો દેખાય છે એક આસન દેખાય છે અને એક પુસ્તક દેખાય છે. તો ધન ક્યાં ગયું? ત્યારે પ્રથમ ચોર શું કહે છે? અત્ર તું નાસ્તિ અહીં તો નથી. દ્વિતીયમ પ્રકોષ્ઠમ પ્રવિશામ દ્વિતીયમ એટલે કે શું કરવાનું? બીજા ઓરડામાં પ્રકોષ્ઠમ એટલે કે ઓરડો પ્રવિશામ એટલે કે આપણે પ્રવેશ કરીએ એમ કહે છે કે આમાં કશું નથી બીજા ઓરડામાં આપણે પ્રવેશ કરીએ. તો દ્વિતીય બીજો ચોર શું કહે છે? આશ્ચર્યમ એટલે કે નવાઈ. શૈત્યમ અધિકમ અસ્તિ શૈત્યમ યાને કે ઠંડી અધિકમ એટલે કે વધારે અસ્તિ ખૂબ ઠંડી છે. તો ત્રીજો ચોર કહે છે કંબલઃ સમીપે એવ સંતિ ધાબળાઓ કંબલઃ એટલે કે ધાબળાઓ સમીપે યાને પાસે જ એવ સંતિ એટલે કે પાસે જ છે. ધાબળા પણ પાસે જ છે. તો પ્રથમ ચોર છે તથામિ એસહ મહાશય તો પછી તથાપિ એટલે છતાં પણ એસહ એટલે કે આ મહાશય ઓઢ્યા વગર ઊંઘે છે. તો દ્વિતીય ચોર શું કહે છે? સ્વયં કંબલસ્ય ઉપયોગમ ન કરતી સ્વયં એટલે કે પોતે કંબલસ્ય એટલે કે ધાબળાઓનો ઉપયોગમ એટલે કે ઉપયોગ ન કરતી પાસે ધાબળા પડેલા છે છતાં પણ આ મહાશય આટલી ઠંડીમાં પોતે ઉપયોગ કરતા નથી.
તો ત્રીજો ચર શું કહે છે વિદ્યાર્થી મિત્રો? પુનઃસ્વચ અધઃ શયનમ કરતી. પુનઃસ્વચ અને વળી અધઃ એટલે કે નીચે, શયનમ કરે છે અને વળી જમીન પર શયન કરે છે. આશ્ચર્ય નવાઈ લાગે છે. તો પ્રથમ ચર શું કહે છે? તર્હિ ચાણક્યમ પૃચ્છામ. તર્હિ એટલે કે તો આપણે, ચાણક્યને પૃચ્છામ એટલે કે પૂછીએ. જ્ઞાતવ્યમ તસ્ય રહસ્ય. જ્ઞાતવ્યમ એટલે કે જાણીએ તેમનું રહસ્ય શું છે. કે ધાબળા પાસે છે, તેલનો દીવો છે, આસન છે અને બાજુના ઓરડામાં ધાબળાનો થપ્પો મારેલો છે. બાજુમાં ચાણક્ય ઊંઘે છે તે પણ જમીન પર, અને એટલી બધી ઠંડી હોવા છતાં પણ ધાબળાનો ઉપયોગ કરતા નથી. તો શા માટે? એનું રહસ્ય આપણે જાણીએ એમ કહે છે. પછી પાના નંબર 11 પર જુઓ વિદ્યાર્થી મિત્રો, 12 પર જુઓ, પાના નંબર 12, દ્વિતીય ચર. તો બીજો ચર શું કહે છે? એતત અસ્માકમ સાહસ. એતત અસ્માકમ સાહસ. આ આપણું સાહસ છે. એતત એટલે કે આ, અસ્માકમ એટલે કે આપણું, સાહસમ આ આપણો સાહસ છે, આપણે હિંમત છે એમ કે છે. તો પહેલો ચર શું કહે છે? પ્રથમ આર્ય વયમ ચૌરાહ સ્મ. આર્યપુત્ર, વયમ એટલે કે અમે, ચૌરાહ સ્મઃ બહુવચન છે ને, 3 ચોરો છે એટલે ચૌરાહ એટલે કે અમે ચોરો છીએ. સ્મ એટલે કે છીએ. ચોર કાર્યાય આગતા. ચોર કાર્ય એટલે કે ચોરી કરવા માટે, આગતા એટલે કે આવ્યા છે. મહોદય, મહોદય આશ્ચર્યમસ્તિ. મહોદય અમને આશ્ચર્ય થયું છે. તો દ્વિતીય ચર કહે છે શૈત્યમસ્તિ, ઠંડી છે. કંબલાહ સમીપે સંતિ. ધાબળાઓ પણ તમારી પાસે જ છે. તથાપિ તેમ છતાં, ભવાન તમે, કિમર્થમ ઉપયોગમ ન કરતી. કિમર્થમ એટલે કે શા માટે, ઉપયોગમ ન કરતી એટલે કે શા માટે તમે ઉપયોગ કરતા નથી. બીજો ચર શું કહે છે? કે ખૂબ ઠંડી છે, ધાબળાઓ પણ તમારી પાસે જ છે, છતાં પણ તમે એનો ઉપયોગ કેમ નથી કરતા? ત્યારે ચાણક્ય શું કહે છે એ જવાબ જુઓ વિદ્યાર્થી મિત્રો. ચાણક્ય કહે છે કે એતે કંબલાહ મમ કૃતે ન દરિદ્ર જનાનામ કૃતે સંતિ. એતે કંબલાન, આ ધાબળાઓ મારા માટે નથી. મમ કૃતે, મમ એટલે કે મારા, કૃતે એટલે કે માટે, ન એટલે કે આ ધાબળાઓ મારા માટે નથી. દરિદ્ર જનાનામ, દરિદ્ર એટલે કે ગરીબ, જનાનામ એટલે કે લોકો, ગરીબ લોકોના, કૃતે એટલે કે માટે, સંતિ એટલે કે છે. આ ધાબળાઓ મારા માટે નથી, ગરીબ લોકો માટે છે. યત વસ્તુ અસ્માકમ નાસ્તિ. યત એટલે કે જે વસ્તુ, અસ્માકમ એટલે કે આપણી, નાસ્તિ એટલે કે નથી, જે વસ્તુ આપણી નથી, તસ્ય ઉપયોગમ પાપઃ. તસ્ય અને તેનો, ઉપયોગ એટલે કે ઉપયોગ કરવાથી પાપ છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો ચાણક્ય? કે આ ધાબળાઓ છે એ મારા માટે નથી, એ ગરીબ લોકો માટે છે. જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ કરવા એ પણ એક પાપ છે. તો સર્વે ચોરાહ એટલે કે ત્રણેય ચોરાઓ શું કહે છે? અરે વયમ તો પ્રતિદિનમ પાપ કર્મ. અરે અમે તો દરરોજ પાપ કરીએ છીએ. પ્રતિદિનમ એટલે કે દરરોજ, વયમ એટલે કે અમે, પાપમ એટલે કે પાપ, કુર્મઃ એટલે કે કરીએ. ચોર કાર્યણ એવ ઉદર ફૂર્તિ કુર્મઃ. ચોર કાર્યણે યાને ચોરીના કામ દ્વારા જ, ઉદર પૂર્તિ, ઉદર એટલે કે પેટ, પેટ પૂરવા માટે,
આ કામ કરીએ છીએ. વયમ અદ્ય, વયમ યાને અમે, અદ્ય એટલે કે આજથી, આરંભ પાપઃ ન કરીશ્યામિ, આજથી શરૂ કરીને હવે ક્યારેય પાપ અમે કરીશું નહીં. જયતુ આર્યો, આર્યનો જય થાવ. અને એવી રીતે ચાણક્ય પાસેથી પહેલાં 3 ચોરો જે ચોરી કરવા આવે છે એ ચોરી કરવાના બદલે બોધપાઠ લઈને જિંદગીની અંદર જ્યાં સુધી જીવે ત્યાં સુધી આવી ચોરી અમે ક્યારેય કરીશું નહીં એવો બોધપાઠ લઈને ત્યાંથી ચાલતા થાય છે. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ટિપ્પણી આપેલી છે. શીતકાલહ એટલે કે શિયાળાનો સમય અથવા ઠંડીનો સમય. જનેભ્યો એટલે કે લોકોના અથવા લોકો માટે. ઇદાનીમ એટલે કે હવે. નયામી એટલે કે લઈ જાઓ. પ્રકોષ્ઠમ એટલે કે ઓરડું. અધઃ એટલે કે નીચે. અને અદ્ય એટલે કે આજે. જ્ઞાતવ્યમ એટલે કે જાણવું જોઈએ. કૃતે એટલે કે માટે. અને કુર્મઃ એટલે કે કરીએ છીએ. આગળ જો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય આપેલું છે. તમને મેં આગળ પાઠની અંદર જેમ જેમ સમજૂતી આપી, એક એક શબ્દોનો અર્થ બતાવ્યો છે, અનુવાદ બતાવ્યો છે. તો તમારે એ શબ્દો પણ અહીંયા ટિપ્પણીમાં લખવાનું છે. કયા શબ્દો માટે કયો શબ્દ વપરાયો છે તે. હવે જુઓ, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. નીચેના શબ્દો આપેલા છે સ્વાધ્યાયની અંદર. પ્રશ્ન 1માં કંબલાન, ચંદ્રગુપ્તસ્ય, તૈલદીપઃ, પ્રકોષ્ઠમ, શૈત્યમ, પુનઃસ્વ, આશ્ચર્યમ. 7 શબ્દો જો આપેલા છે એ શબ્દોને તમારે વાંચવાનું છે અને સ્પષ્ટ ઉચ્ચાર કરવાનો છે ને કોપીમાં પણ લખવાનું છે. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. નીચે આપેલા પ્રશ્નોનો જવાબ આપો. ચંદ્રગુપ્ત ચાણક્યમ કિમ અવદત. ચંદ્રગુપ્ત ચાણક્યને શું કહેતો હતો? શું કહે છે? તો જવાબમાં આપવાનું છે બેટા, ચંદ્રગુપ્ત ચાણક્યમ અવદત. ચંદ્રગુપ્ત ચાણક્યને કહે છે. શું કહે છે બેટા? અવદત, કહેતો હતો. અવદત, અવાળા શબ્દ આવે એટલે ભવિષ્યકાળની ભૂતકાળની અંદર છે. તો કહે છે કે શીતકાલઃ અસ્તિ, જનેભ્યઃ કંબલાન વિતરતુ. ઠંડીનો સમય છે અને લોકોને ધાબળા વહેંચો. પછી બીજો પ્રશ્ન શું કહે છે? ચાણક્ય કંબલાન કુત્ર નયતિ. ચાણક્ય ધાબળાઓ ક્યાં લઈ આવે છે? કંબલાન એટલે કે ધાબળાઓ, કુત્ર એટલે કે ક્યાં, નયતિ એટલે કે લઈ આવે છે. કોના ઘરે લઈ આવે છે વિદ્યાર્થી મિત્રો? ચાણક્ય કંબલાન સ્વગૃહે નયતિ. ઉત્તરમાં લખવાનું સ્વગૃહે એટલે કે પોતાના ઘરે, નયતિ એટલે કે લઈ આવે છે. પ્રશ્ન નંબર 3 જુઓ. પ્રશ્ન નંબર 3માં છે ચાણક્યસ્ય ગૃહે કે પ્રવિશન્તિ. ચાણક્યસ્ય એટલે કે ચાણક્યના, ગૃહે એટલે કે ઘરમાં, કે એટલે કે કોણ, પ્રવિશન્તિ એટલે કે પ્રવેશ કર્યું હતું. તો કોણે પ્રવેશ કર્યો હતો વિદ્યાર્થી મિત્રો? ચાણક્યસ્ય ગૃહે કોણે પ્રવેશ કર્યો હતો? ચાણક્યસ્ય ગૃહે ત્રયઃ ચૌરાઃ પ્રવિશન્તિ. કોણે પ્રવેશ કર્યો હતો? 3 ચૌરોએ પ્રવેશ કર્યો હતો. ચોથો પ્રશ્ન છે ચાણક્ય કિમર્થ કંબલસ્ય ઉપયોગમ ન કરતી. ચાણક્ય કિમર્થમ યાને શા માટે, કંબલસ્ય યાને ધાબળાઓનો, ઉપયોગમ ન કરતી ઉપયોગ ન કરતો હતો. શા માટે કરતો હતો બેટા? તો જવાબમાં લખજો કંબલાઃ ચાણક્યસ્ય કૃતે નાસ્તિ, દરિદ્ર જનાનાં કૃતે સંતિ. અતઃ ચાણક્યઃ કંબલાનાં ઉપયોગમ
ન કરતી। હવે આ 4 પ્રશ્નો થઈ ગયા તમારા। હવે પછી આવે છે પ્રશ્ન નંબર 3। નીચે આપેલા ઉદાહરણના આધારે કૌંસના શબ્દોનો ઉપયોગ કરો અને અગત્યના અન્ય વાક્યો બનાવો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરવાનું છે બેટા, નીચે આપેલા ઉદાહરણના આધારે એટલે કે ઉદાહરણ આપણને આપેલું જ છે અને કૌંસમાં આપેલા પણ શબ્દો આપણને દેખાય છે। તો એ કૌંસમાં આપેલા શબ્દો છે એ જેવી રીતે અહીંયા ઉદાહરણ આપેલું છે આપણને, એવી રીતે આપણે એના વાક્યનો ઉપયોગ કરીને પછી ફરી વાક્યો બનાવવાના છે। તો કૌંસમાં 2 શબ્દો આપેલા છે, તો 2 શબ્દોના કેટલા વાક્ય બનશે વિદ્યાર્થી મિત્રો? એક ખાલી જગ્યામાં 2 વાક્યો બનશે। તો વાક્યો કેવી રીતે બનાવવાનું છે એ પણ ઉદાહરણ તમને અહીં બતાવ્યું છે। તો જુઓ, સુરેશઃ પુસ્તકમ એવું લખેલું હોય તો સુરેશસ્ય પુસ્તકમ અસ્તિ। સુરેશસ્ય સ્ય લગાડેલું છે એટલે ષષ્ઠી વિભક્તિ। તો એમાં ઉપયોગ કરીને ષષ્ઠી વિભક્તિનો ઉપયોગ કરીને આવી રીતે વાક્ય બનાવવાનું છે। તો પહેલું છે મહેશઃ પુસ્તકમ, મહેશસ્ય પુસ્તકમ અસ્તિ। પછી આવશે સુરેશઃ મહેશઃ લેખની, મહેશસ્ય પુસ્તકમ અસ્તિ, મહેશસ્ય લેખની અસ્તિ। પછી બીજું આવશે રાજેશઃ પુસ્તકમ, તો રાજેશસ્ય પુસ્તકમ। પછી રાજેશઃ સુધાખંડઃ, તો રાજેશસ્ય સુધાખંડસ્ય અસ્તિ। એવી રીતના તમારે કેટલા વાક્ય બનાવવાના છે વિદ્યાર્થી મિત્રો? 5 વાક્ય બનાવવાના છે। કેટલા વાક્ય બનાવવાના છે આપણે? 5 વાક્ય બનાવવાના છે। પછી પ્રશ્ન નંબર 4 આપેલો છે, નીચે આપેલા ઉદાહરણ મુજબ અન્ય વાક્યો બનાવો। તો નીચે આપેલા ઉદાહરણ કેવી રીતે ઉદાહરણ આપેલું છે? અહમ પ્રવિશામી તો વયમ પ્રવિશામઃ, તો એક વચન અહમમાં આવે છે અને દ્વિવચન બહુવચન વયમમાં આવે છે। પ્રવિશામઃ એ બહુવચન છે અને પ્રવિશામી એ એક વચનનું વાક્ય છે। તો એક વચનને વાક્યો આપેલા છે અહીંયા આપણને, અહમ ખાદામી, અહમ પશ્યામી, અહમ પૃચ્છામી, પછી અહમ પઠામી। તો એનું આપણે શું કરવાનું છે? બહુવચનમાં બનાવવાનું છે। તો અહમની જગ્યાએ શું મૂકવાનું છે? અહીંયા વયમ। અહીંયા અહમ ખાદામી છે તો અહીં શું લખવાનું છે? અહમ ખાદેસામી, અહમ ખાદિસામી। પછી અહીંયા શું આપવાનું છે? શું લખવાનું છે? અહીંયા અહમ પ્રવિશામી તો વયમ પ્રવિશામઃ, તો અહમ ખાદામી છે તો વયમ ખાદામઃ। પછી અહમ ગચ્છામી તો વયમ ગચ્છામઃ। પછી અહમ પશ્યામી તો વયમ પશ્યામઃ। અહમ પૃચ્છામી તો વયમ પૃચ્છામઃ। અહમ પઠામી તો વયમ પઠામઃ। હવે અહીંયા તમને અહમની જગ્યાએ શું મૂકવાનું છે વિદ્યાર્થી મિત્રો? વયમ ખાદામઃ। પછી અહીંયા પણ વયમ ગચ્છામઃ। પછી અહીંયા આવશે વયમ પશ્યામઃ। અહીંયા વિસર્ગ મૂકવાનું ભૂલતા નહીં। પછી અહીંયા આવશે વયમ પૃચ્છામઃ। પછી આગળ જુઓ, વયમ પઠામઃ। એવી રીતના અહીંયા લખવાનું છે। પછી એ લખાઈ ગયા પછી આપણે પ્રશ્ન નંબર 5માં જુઓ, પ્રશ્ન નંબર 5ની અંદર શું આપેલું છે? નીચે આપેલા ઉદાહરણ મુજબ અન્ય વાક્ય બનાવો।
ઉદાહરણ આપણને આપી દીધું છે ને એના પરથી અન્ય વાક્ય બનાવવાનું છે. તો કઈ વાક્ય બનાવ? જનેષુ કંબલાન વિતરતુ. તો અહીંયા શિક્ષકેશુ, સુધાખંડેશુ, છાત્રેશુ, પ્રસાદેશુ, પછી બાલક મદક બાલકેશુ ને મદકેશુ. એવી રીતના જનેષુ કંબલાન વિતરતુ. પછી એના પછીનો પ્રશ્ન. હવે અહીંથી આપણો એકમ પણ અહીંયાથી પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને સ્વાધ્યાયમાં પણ સમજૂતી આવી ગઈ હશે, સ્વાધ્યાય પણ તમને સમજાયું અને આગળ પણ પાઠની અંદર કે શબ્દોના અર્થ પણ સમજાવ્યા. તો આ પાઠનો અનુવાદ પણ લખવાનું છે, સંસ્કૃત સાથે અનુવાદ લખવાનું છે અને સ્વાધ્યાય પણ લખવાનું છે અને પાકું કરવાનું છે. તો હવે અહીંથી આપણો એકમ પૂર્ણ થાય છે. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ.